આગળ વધીશું અન્ય એક મોટા સમાચાર હરિયાણાની જ્યોતિ મલ્હોત્રા કેસ બાદ ગુજરાત પોલીસ પણ હવે સજાગ થઈ ચૂકી છે અને જાગી ચૂકી છે। પોલીસે સોશિયલ મીડિયામાં એક્ટિવિસ્ટો ઉપર સર્વેલન્સ શરૂ કરી દીધું છે। 50 થી વધુ યુટ્યુબર્સની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે। ઓપરેશન સિંદૂર દરમિયાન દેશ ધર્મ વિરોધી પ્રચાર કરનારા 110 આઈડી પોલીસ દ્વારા બ્લોક પણ કરવામાં આવ્યા છે। કેન્દ્ર સરકારની એર સ્ટ્રાઇક પછી રાજ્ય પોલીસની સોશિયલ મીડિયા પર સ્ટ્રાઇક જેની અંદર फेक न्यूज आपनारा 50 થી વધુ યુટ્યુબરની પૂછપરછ અનેક લોકોને સર્વેલન્સની અંદર રાખવામાં પણ આવ્યા છે। પોલીસ હવે બેંક ખાતા ભાડે આપનારનું પણ જે ટ્રેકિંગ છે તે કરી રહી છે। શંકાસ્પદ બેંક ટ્રાન્ઝેક્શનનું પણ ટ્રેકિંગ પોલીસ દ્વારા કરવામાં આવી શકે છે। તો જે પ્રમાણે વિગતો સામે આવી રહી છે તે અંતર્ગત જ્યોતિ મલ્હોત્રાના જે કેસ ચોંકાવનારો સામે આવ્યો છે અને ત્યારબાદ હવે રાજ્ય સરકાર પણ ગુજરાતની જાગી ચૂકી છે અને તેમના દ્વારા પણ જે યુટ્યુબરો છે તેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે હાલ, જેની અંતર્ગત તેમના દ્વારા સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ પર સર્વેલન્સ શરૂ કરવાની પ્રક્રિયા પણ હવે હાથ ધરવામાં આવી રહી છે અને 50 થી વધુ રાજ્યની અંદર જે યુટ્યુબર્સ છે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે। तो आज मुद्दे हमारा सहयोगी अनिल लाइव में जोड़ाई चुक्या है स्टूडियो थी। अनिल, जे प्रमाणे अत्यारे विगतो मળી રહી છે તે અંતર્ગત યુટ્યુબર્સ જે છે જે ખૂબ જ વધારે ફોલોઅર્સ ધરાવી રહ્યા છે તે ન્યૂઝ ક્યારેક આપતા હોય છે, કોઈ પણ પ્રકારનું કન્ટેન્ટ આપતા હોય છે, તે તમામ ઉપર અત્યારે પોલીસ દ્વારા સર્વેલન્સ હાથ ધરવાની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે। શું છે સંપૂર્ણ વિગતો આ મુદ્દાને લઈને? લકમા, જે રીતે જ્યોતિ મલ્હોત્રાનો જે કેસ સામે આવ્યો છે અને જે રીતે એક આખો કહેવાય નેટવર્ક સામે આવ્યું, જે લોકો પાકિસ્તાનની ફેવર કરતા વિડીયો બનાવે, પાકિસ્તાન માટે સીધી રીતે અથવા આડકતરી રીતે ઇન્ફોર્મેશન ગેધરિંગ કરે અને પછી એને પાકિસ્તાનમાં આઈએસઆઈથી લઈને તમામ જે લોકો સંગઠનો છે, ખાસ કરીને ભારત વિરોધી, એ તમામને હાથો બનતા હોય છે, સીધી રીતે હેન્ડલર બનતા હોય છે, આડકતરી રીતે સ્લીપર સેલ્સના ભાગ બનતા હોય છે। જ્યારે આ ઘટના સામે આવી ત્યારે ગુજરાતમાં પણ ગુજરાત પોલીસ શરૂઆતથી જ જ્યારથી ઓપરેશન સિંદૂર થયું છે ત્યારથી જ સમગ્ર યુટ્યુબર્સ, એવા યુટ્યુબર્સ જે લોકો જે કહેવાય કે સચ્ચાઈ સામે લાવવાના ભરોસે અથવા તો એક નિશ્ચિત વર્ગ ઉપર અત્યાચાર થઈ રહ્યો છે તેવી વાતોને લઈને પોતાના વિડીયો બનાવતા હોય છે। ઘણી વખત એ વિડીયોમાં અન્ય જગ્યાના વિડીયો મિસપ્લેસ કરીને એને લોકો સમક્ષ મૂકતા હોય છે, જેના કારણે જે સમાજો વચ્ચે દુર્ભાવના ફેલાય અથવા તો આડકતરી રીતે તેઓ પાકિસ્તાની સેનાની વખાણ કરતી વાત હોય, પાકિસ્તાનના વખાણ કરતા હોય, ત્યાંની કલ્ચરની વાત કરતા હોય, એ પ્રોવોક કરવાનો, પોતાના જે દર્શકો છે અથવા જે તેમના ફોલોવર્સ છે તેને પ્રોવોક કરવાનો પ્રયત્ન કરતા હોય છે, જેનાથી તેમને સીધી રીતે અથવા આડકતરી રીતે કોઈનો કોઈ આર્થિક ફાયદો અથવા તો કોઈ અન્ય ફાયદો મેળવતા હોય છે। એવા કન્ડિશનમાં એ તમામ યુટ્યુબર્સ, કારણ કે 50 થી વધારે યુટ્યુબર્સની પૂછપરછ કરવામાં આવી છે, તેમણે જે કન્ટેન્ટ ક્રિએટ કર્યો છે એ કન્ટેન્ટનો ઉદ્દેશ્ય શું છે, એની અંદર એવી કોઈ વસ્તુ તો નથી જેના કારણે તેઓ એક શંકાના ઘેરામાં આવતા હોય, એની તપાસ થઈ રહી છે। તમને ખ્યાલ હોય તો હજુ સુધી લગભગ 50 થી વધુ લોકોની આવી રીતે સોશિયલ મીડિયા ઉપર પાકિસ્તાનની તરફેણ કરવામાં અથવા તો ભારતીય જે આર્મી છે, સેના છે, સંરક્ષણ આખો વિભાગ છે અથવા તો ભારત છે અથવા દેશ છે તેના વિરુદ્ધમાં પોસ્ટ કરવા માટે તેમની ધરપકડ અલગ જગ્યાએ એફઆઈઆરો કરવામાં આવી છે। એટલે પોલીસનું જે સાયબર ડિપાર્ટમેન્ટ છે એ એવા તમામ લોકો ઉપર અત્યારે નજર રાખી રહ્યું છે જે ભારત વિરોધી પોસ્ટમાં અથવા તો ભારતને નુકસાન થઈ શકે, દેશને નુકસાન થઈ શકે અથવા તો એવી કોઈ કન્ટેન્ટ જાણે અજાણે એ નાખતા હોય જેનાથી તેનો ઉદ્દેશ્ય જે છે એ નુકસાન પહોંચાડવાનો હોય। સ્વાભાવિક છે એના ઉપર પોલીસ નજર રાખી રહી છે। એવી કોઈ વ્યક્તિ તો નથી જે સ્લીપર સેલનો કોઈ ભાગ હોય અથવા તો જે સેનાનું મૂવમેન્ટ છે કે પછી સેનાની જગ્યા છે અથવા તો જ્યારે પણ એવી કોઈ કન્ડિશન થાય તો એની માહિતી સીધી રીતે અથવા આડકતરી રીતે વિદેશમાં પહોંચાડવાનો, પાકિસ્તાનને પહોંચાડવાનો અથવા તો એની કોઈ ખુફિયા એજન્સીને પહોંચાડવાનો પ્રયત્ન કરતો હોય, એ તમામ વસ્તુનો ધ્યાનમાં રાખીને જ આ આખી મુહિમ જે છે એ શરૂ કરવામાં આવી છે। અને બીજી હજુ તો ઘણા લોકો એવા પણ છે જે પોતાના જે એકાઉન્ટ્સ છે તે ભાડે આપતા હોય છે, તો એમાં પણ કોઈ એવું કોઈ શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન જે સામે આવે તો એ લોકોને પણ પૂછપરછ કરવાની વાત અત્યારે થઈ રહી છે। એ લોકોને પણ રાઉન્ડ અપ કરવાનો અથવા એ લોકોને પણ એક નિશ્ચિત યાદી બનાવવાની કરીને આખું જે તમામ એવી ઘટના જે સાયબર
લોકો જે છે સાયબર એક્ટિવિસ્ટ જેને કહેવામાં આવે છે, સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ કહેવામાં આવે છે, એવામાંથી તો કોઈ એવો વ્યક્તિ નથી જે દેશને નુકસાન પહોંચાડી રહ્યો છે. પોલીસ પોતાની રીતે કામ કરી રહી છે, પણ ઘણી વખત એવું પણ બનતું હોય છે કે એના નામે લોકોની, જે લોકો સત્તા સામે સવાલ ઉઠાવતા હોય છે તેમની સામે પણ પોલીસ કાર્યવાહી કરતી હોય છે, અથવા તો પોલીસ સીધે અથવા આડકતરી રીતે તેમને નિશાન બનાવતી હોય છે. છતાં એટલી વાત જરૂર છે, પોલીસે પોતાની કામગીરી કરી છે અને જ્યોતિ મલ્હોત્રા જેવો કેસ ગુજરાતમાં પણ ન બને તેનું ધ્યાન જે છે અત્યારે રખાઈ રહ્યું છે. જી અનિલ, જી આપ જોડાયા અને આ સંપૂર્ણ વિગતો આપી તે બદલ આપનો